નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. વિશ્વના બધા જ રામ ભક્તોને નિવેદન, 22 જાન્યુઆરીએ આ પદ્ધતિથી ઘરે ભગવાન રામની પૂજા કરો. આવો સંયોગ ફરી ક્યારે નહીં બને. દરેક વ્યક્તિ માટે 22 જાન્યુઆરી 2024ના રોજ શ્રી રામલાલાના જીવન અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે અયોધ્યા જવું શક્ય બનશે નહીં. આવી સ્થિતિમાં અહીં આપેલી પદ્ધતિ અનુસાર ઘરે પૂજા કરવાથી તમે અયોધ્યા જવા સમાન પરિણામ મેળવી શકો છો. 22 જાન્યુઆરી 2024 એ સનાતન ધર્મમાં માનનારાઓ માટે ખાસ દિવસ બનવાનો છે. ઘણા દાયકાઓની રાહ જોયા બાદ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવી રહ્યું છે. દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી રામ મંદિરના ગર્ભગૃહમાં શ્રી રામની બહાર સમાન મૂર્તિનો અભિષેક કરશે. આ દિવસે દેશનું દરેક વ્યક્તિ અયોધ્યા જઈને ત્યાં થઈ રહેલી આ ભવ્ય વિધિનું ફળ ભોગવવા ઈચ્છે છે, પરંતુ એવું શક્ય નથી કે દરેક વ્યક્તિ ત્યાં ભગવાન શ્રી રામની પૂજા કરી શકે. આવી સ્થિતિમાં અમે તમને ઘરે શ્રી રામની પૂજા કરવાની પદ્ધતિ વિશે વધુ માહિતી આપી રહ્યા છીએ. આ પૂજા પદ્ધતિથી તમે ઘરે બેસીને અયોધ્યા જવા જેવું જ પરિણામ મેળવી શકો છો. 22 જાન્યુઆરીએ સવારે વહેલા ઉઠીને સ્નાન કરો. આ પછી એક બાજુ પર પીળા રંગનું કપડું ફેલાવો અને ભગવાન શ્રી રામની તસવીર સ્થાપિત કરો. આ તસવીરને એવી રીતે રાખો કે પૂજા દરમિયાન તમારું મુખ પૂર્વ દિશામાં હોય. ભગવાનને પંચામૃતથી અભિષેક કરો. તેમને ધૂપ, દીવો, ફૂલ, રોલી, ચંદન, અક્ષત, વસ્ત્ર, કાલક, ભોગ વગેરે અર્પણ કરો. ભગવાન શ્રી રામની સાથે હનુમાનજીની પણ પૂજા કરો. આ પછી રામચરિતમાનસ, શ્રી રામ રક્ષા સ્ત્રોત, સુંદરકાંડ, હનુમાન ચાલીસા, રામજીના મંત્રો વગેરેનો જાપ કરો. પ્રેમથી આરતી કરો અને સાંજે રામજીના ભજન ગાઓ. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે સાંજના સૂર્યાસ્ત પછી પોતાના ઘરની પાસે દેવતાઓને પ્રસન્ન કરવા માટે દીવા પ્રગટાવો. દીપમાલા શણગારવી. વિશ્વના કરોડો ઘરમાં દીપોત્સવ મનાવવા જોઈએ. તેનાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે. ભગવાનની કૃપાથી બગડેલા કામ પણ થવા લાગશે. સોમવાર 22 જાન્યુઆરી 2024 પોષ મહિનાના શુક્લ પક્ષની કુર્મ દ્વાદશી છે. કુર્મ દ્વાદશી વ્રત ભગવાન વિષ્ણુને સમર્પિત છે. વિષ્ણુ પુરાણ અનુસાર આ તિથિએ ભગવાન વિષ્ણુએ કુર્મ એટલે કે કાસબાનો અવતાર લીધો હતો અને સમુદ્ર મંથન કરવામાં મદદ કરી હતી. કુર્મ દ્વાદશીના દિવસે રામ મંદિરમાં જીવનને પવિત્ર કરવાથી મંદિરને સદીઓ સુધી સ્થિરતા મળશે. શ્રી રામની મૂર્તિના અભિષેક માટે પૂજા વગેરે કાર્યક્રમો 17 જાન્યુઆરીથી શરૂ થશે. આ દિવસે શિવ યોગ રહેશે. આ પછી અનુક્રમે સિદ્ધ, સાધ્ય, શુભ, શુક્લ, બ્રહ્મયોગ જેવા 6 શુભ યોગો રચાશે. 22 જાન્યુઆરીએ સૂર્યોદયથી બ્રહ્મયોગ રહેશે. બ્રહ્મયોગ સવારે 8:46 કલાકે સમાપ્ત થયા બાદ આયન્દ્ર યોગ બનશે. બીજા દિવસે મંગળવારે ભક્તો ભૌમ પ્રદોષના દર્શન કરશે. મંગળવારે પડતા પ્રદોષ વ્રતને ભૌમ પ્રદોષ કહેવાય છે. આ રીતે પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં કરવામાં આવતા આ યોગો બ્રહ્મા, શિવજી, વિષ્ણુજી અને હનુમાનજીના આશીર્વાદ લાવશે. મિત્રો, માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો. ધન્યવાદ.